રાજકોટની બેડી ચોકડી પાસે નાસ્તાના ધંધાર્થી પર હુમલો કરનાર 3 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. રાજકોટ શહેરના બેડી ચોકડી વિસ્તારમાં નાસ્તાના ધંધાર્થી પર થયેલા હુમલાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે ત્વરિત અને કડક કાર્યવાહી કરી છે. ગત 16 ડિસેમ્બરના રોજ સામાન્ય બાબતમાં થયેલી મારામારીના આ ગુનામાં સડુવાયેલા શખ્સોને પોલીસે દબોચી લીધા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર અને આરોપીઓમાં કાયદાનો ભય ઊભો થાય તે માટે પોલીસ આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન પ્રત્યક્ષીકરણ કરાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભોગ બનનાર વિપુલ વડેચા પર શ્યામ બાબુતર, કિશન સરસિયા અને દેવસી બાબુતર સહિતના 5 શખ્સોએ નાસ્તા બાબતે તકરાર કરી હિંસક હુમલો કર્યો હતો. આ અંગે મળેલી અરજીને આધારે તપાસ કરતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ કઈ રીતે હુમલો કર્યો હતો અને ઘટનાનો ક્રમ શું હતો તે જાણવા માટે પોલીસે તેમને જાહેર રસ્તા પર ફેરવી અને તપાસ પ્રક્રિયા હાથ ધરી હતી. પોલીસની આ સઘન કામગીરી બાદ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. જાહેરમાં મારામારી કરી દહેશત ફેલાવનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરતા અન્ય અસામાજિક તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ અને કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે. વિપુલભાઈ રાણાભાઈ વડેચા. બનાવમાં એવું છે સાહેબ, મારે નાસ્તાની લારી હતી ને એ લોકો નાસ્તો કરવા પહેલાં 2 જણા આવ્યા હતા ને એ 2 જણા આવ્યા હતા એટલે એમને મને કીધું ભાઈ અમારે નાસ્તો કરવો છે. એટલે મેં કીધું ભાઈ 10-15 મિનિટની વાર લાગશે, તમે ઘડીક બેસો, બરાબર, મારે બીજા જૂના ગ્રાહક છે એમને હું આપીને તમને આપું. એટલે એ લોકો બેઠા નહીં કે એ ગ્રાહક ભલે બેઠા કે પહેલાં અમને આપી દો, આવી રીતે કહીને મારી યારે માથાકૂટ કરવા લાગ્યા અને ગાળો બોલવા લાગ્યા. તે પછી એમને અન્ય શખ્સોને ફોન કર્યો. એમાં જે વ્હાઇટ ફોર્ચ્યુનર એક આવે છે, જે માણસો આવે છે એમાં વ્હાઇટ ફોર્ચ્યુનર આવે છે અને વ્હાઇટ ફોર્ચ્યુનરમાંથી દેવસી બાબુતર ઉતરે છે. દેવસી બાબુતર ઉતરે છે અને એના ભેગા 2 જણા બીજા હોય છે. ને દેવસી બાબુતર ગાડીમાંથી પાઇપ કાઢી અને એ શ્યામ બાબુતર અને કિશન સરસિયા ત્રણેય પાઇપ કાઢીને લોખંડના પાઇપ વડે મને અને મારા મિત્રને જે મારી સાથે કામ કરે છે એમને બંનેને મારવા લાગ્યા, ઢોર મારવા લાગ્યા. પોલીસે, રાજકોટ પોલીસે મને ઘણો બધો સપોર્ટ કર્યો છે, બરોબર. કુવાડવા પોલીસ ચોકીએ અને કુવાડવા પોલીસ ચોકી અમને પહેલાં ન કાંઈ ધ્યાન દીધું, પણ અત્યારે રાજકોટ પોલીસે બધાએ અમને ખૂબ મદદ કરી છે. આપણે જે એને સીસીટીવીના આધારે એ લોકોએ ફરિયાદ લીધી બધી અમારે, અને જે માંગ હતી એ લોકોએ અમારી પૂરી કરે છે. આપણે એનું કીધું કે રિકન્સ્ટ્રક્શન કરાવો એટલે એ લોકો રિકન્સ્ટ્રક્શન માટે આવે છે.